ડોળિયા ગામે પ્રાથમિક શાળામાં તાળાબંધી કરવામાં આવી। આજરોજ તારીખ 10/11/2025 સાંજના 4 કલાકે મહુવા તાલુકાના ડોળિયા ગામે પ્રાથમિક શાળાની આચાર્યની મનમાની અને વિદ્યાર્થી સાથે ગેરવર્તનને લઈને કરવામાં આવી છે તાળાબંધી। મહુવા તાલુકાના ડોળિયા ગામના પ્રાથમિક શાળામાં આચાર્ય ભરતગીરી ગૌસ્વામી દ્વારા અવારનવાર બાળકોને હેરાનગતિ કરતા હોય તેને લઈને વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા પ્રાથમિક શાળાને તાળાબંધી કરવામાં આવી છે। વિદ્યાર્થીઓના વાલીઓ કહી રહ્યા છે કે જ્યાં સુધી આ આચાર્ય ભરતગીરી ગૌસ્વામી શિક્ષક દક્ષાબેન ગૌસ્વામીની બદલી નહીં થાય કરવામાં આવે ત્યાં સુધી આ શાળાના તાળા નહીં ખોલવામાં આવે તેવું ગ્રામજનો અને વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા કહેવામાં આવ્યું હતું। શું કહેશો અત્યારે જે આ તાળાબંધી કરી છે તો તેનું કારણ શું ને આપનું નામ? મારું નામ નરસિંહભાઈ મોહનભાઈ જોડિયા અને સરપંચવંતી હું બોલું છું કે આચાર્યના વિરોધમાં ગામ લોકોએ ઘણા ટાઈમથી સંઘર્ષ ચાલે છે અને અમે લેખિત અને મૌખિક ઘણી રજૂઆત પણ કરેલી છે જિલ્લામાં તાલુકામાં, પણ અમને કોઈ પણ તટસ્થ જોવા મળેલ નથી। એટલે ગામ લોકોએ મળી અને નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી આ બે શિક્ષકોની બદલી ન થાય ત્યાં સુધી એક પણ બાળકને નિશાળ આવવા નથી દેવાનું અને તાળાબંધી ગામ લોકોએ કરવાનો નિર્ણય કરેલો છે। એવું તો શું કર્યું આચાર્યએ કે તમારે તાળાબંધી કરવાનો ફરજ પડી ગઈ? જો મુદ્દા લઈ તો ઘણા છે સાહેબ, કે બાળકોને ટોર્ચર કરે છે, પછી અમુક શિક્ષકોને પણ ટોર્ચર કરી અને શિક્ષકો હારા શિક્ષકો પણ બદલીને વૈયા ગયા છે માનસિક રીતે। તો આવા ઘણા મુદ્દા છે અને પછી અમુક રજૂઆત પણ અમને ઘણા લોકો કરતા હોય છે, પણ અંતે જ્યારે આ બધું સામું આવ્યું ત્યારે ગામ લોકોએ ન છૂટકે નિર્ણય કરી અને બદલીનો ઓલો કરી અને ગામ લોકોએ તાળાબંધીનો કાર્યક્રમ ઓલું કર્યું છે। મારું નામ ગમારા મુકેશભાઈ મંગળભાઈ છે અને અમારા ગામમાં આચાર્ય ભરત સાહેબ અવારનવાર બાળકોને અડભૂત કરે છે અને જ્ઞાતિ વિશે કરે છે કે તમારા ગામના છોકરા કોઈ કલેક્ટર કે મામલતદાર થવાના નથી, તમારે મજૂરી કરવાની છે। એટલે ગામ લોકોએ અમે એવું કર્યું કે કોઈ પણ સંજોગોમાં આ આચાર્યની બદલી થવી જ જોઈએ। અમે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર કોઈ ધ્યાન અમારી વાત લેતું નથી, એટલે આજે અમે તાળાબંધીનો કાર્યક્રમ રાખેલો છે। મારું નામ સગન ભાલિયા, ગામ ડોળિયા। અમારો પ્રશ્ન ગામ લોકોનો છે કે ભાઈ જ્યાં સુધી અહીંના જે પ્રિન્સિપાલ ભરતગીરી અને એમના ધર્મપત્ની દક્ષાબેન જ્યાં સુધી એની બદલી નહીં થાય અહીંથી ત્યાં સુધી આ સ્કૂલની તાળાબંધી રહેશે। આ અમારા ગામ લોકોનો નિર્ણય છે। એવું તો શું થયું હતું કે તમારે આટલો બધો વિરોધ કરવો જોઈએ? સાહેબ વિરોધ આમ જોયું તો આ શિક્ષકના લાયક નથી એવું લાગે છે, કેમ કે અવારનવાર એટલા બધા બાળકોને અડધૂત કરે છે, ગામ લોકોને અડધૂત કરે છે અને ગામ લોકોની સાથે એને શું વેરે છે કે ગામ લોકો જે બાળકના વાલી એની સાથે કદાચ બી કઈ વાંધો હોય તો એનો બદલો બાળક પાસે લે છે અવારનવાર, એવું બહુ બને છે। તો આજે છેલ્લા 1 વર્ષથી જે પ્રિન્સિપલ બન્યા પછી એને સ્કૂલમાં પણ ઘણી ભૂલો કરી છે। એને પોતાના નિર્ણય લે છે, કોઈ નહીં એસએમસીને પૂછવામાં આવે નહીં ગામના આગેવાનોને પૂછવામાં આવે, એને પોતાના નિર્ણય। અમારા બાળકો શિક્ષણ સિવાય કોઈ બીજી પ્રવૃત્તિ ન થવી જોઈએ એ શિક્ષકોને પણ એ ધમકી આપે છે કે ભાઈ રમત ગમતના શિક્ષક છે તો રમત ગમત કરવા માટે એની પાસે ટાઈમ સ્કૂલનો ટાઈમ છે એ પ્રમાણે પછી વધારે ટાઈમ બગાડવાનો થતો નથી। એવી રીતે શિક્ષકોને પણ બાંધમાં રાખે છે અને દૈનિક માટે કાયમ માટે શિક્ષકો કોઈ ને કોઈ શિક્ષક સાથે એ લોકો બવાલ કરતા હોય છે। આવું મેં અવારનવાર જોઈ છે, કેમ કે હું આ એસએમસી કમિટીનો અધ્યક્ષ છું અને અમારી એસએમસી કમિટી વર્ષોથી જે બની ત્યારથી સ્કૂલમાં એક મિત્ર અમે કાયમ તપાસ કરતા હોઈએ છીએ અને જ્યારે આવી ત્યારે કોઈ શિક્ષક સાથે બબાલ શરૂ જ હોય કે બાળકો સાથે હોય, બાળકોને એવી રીતે બોલે છે કે આપણને એમ લાગે કે આ બાળકો એના દુશ્મન છે, કે બાળકો એના દુશ્મન છે, જેથી આંખ બતાવે, બાળકો જે ભણેલા ભૂલી જાય એવી તો આંખ બતાવે, હજી નથી પાસ આવડતા, એટલે ગામ લોકો આખા ગામને સામે દુશ્મન થઈ ગયે છતાં બાળકો તો ધમકાવે છે હજી અમે જોઈએ છીએ, બરોબર? તો એને બાળકો ભણાવવાના છે કે બાળકોને અડધું કરવાના છે એ અમને ખબર નથી પડતી।